તો કેમ છો મિત્રો અને ગુડ મોર્નિંગ. હરર મહાદેવ. આપણા વ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાનો છે ને મસ્તીનો મોર્નિંગનો વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય. નાઈ ધોઈને ફ્રેશ થઈ કપડો વપડા પહેરીને જવાનું હોય બારે. બારે ક્યાં જવાનું ને એમને તમને બતાવું પણ આજ મારા પપ્પાને નાઈ છે. આમ જો કરે હે મહેંદી. હું મહેંદી કરવી છે. વાળા ધોળા આવવા માંડ્યા હે. મહેંદી બેદી નાખી લઈએ આપણે. એને જરાક હું બહાર જતો આવું અને બહારનું કેવું છે તમને બતાવીએ બધું ક્યાં ક્યાં જાઉં છું. હમણાં એક ભાઈબંધ આવે, આપણો મિત્ર, ખાસ મિત્ર આવે, સમજ્યા, ખાસ જીગરી મિત્ર આવે. એને કંઈક કામ છે કે મને કે હાલ તું ફટાફટ રેડી થાય કે આપણે બહાર જવાનું હોય. તમે હાલો ભાઈ. મારા ભાઈએ કીધું એટલે આપણે રેડી મળીએ નિરાતે. મિત્રો આપણે બહાર નીકળી ગયા હતા. બહાર નીકળીને જોયું ને રિક્ષા બેઠો એનું એક્સેસ મૂકી રિક્ષામાં વ્યાલા જવું હોય, સીધ જવું હોય. આજે જવાનું શોપિંગ કરવાનું. શોપિંગ આઈફોન બતાવ્યા ખબર હે ભલે રે તમારી પાસે. ચોર બજાર, દિલ્હીની ચોર બજારમાંથી લઈ આવ્યો હોય પાછો. એમ કે આઈફોન 1500 વેચવો હોય તો કરી નાખીએ આપણે. વેચવો હોય તો હાલો હાલો. તો હવે આપણે જરાકમાં જવાનું હોય બધી શોપિંગ વોપિંગ કરવા. તો આપણે એને ડાયરેક્ટ ત્યાં મળી આવે. આપણા રવિવારી બજારમાં જઈ શોપિંગ કરવા. 30 નો શર્ટ ને 40 નો સની મોલમાં જવાનું મિત્રો. સની મોલ ને કયો વાર? ગુરુવારીમાં જવાનું. ગુરુવારે આ બ્લોક શુક્રવારે છે એટલે આપણે શુક્ર મોલમાં જવાનું હોય. તો ચલો કન્ટિન્યુ. લાગશે વાર પણ આવશે મજામાં. જો હવા છે ને આવ્યો હોય. કપડાં કેવા લાગે ને કોમેન્ટમાં કહી દેજો. 150 રૂપિયાનું શર્ટ છે ને કંઈક એમાં અમે એટલા બધા ને મોંઘા કપડા નથી પહેરતા. સમજ્યા મિત્રો, અમે ગરીબ લોકો. કેવા કલર નથી લઈ લે હાલ તો થઈ જાય. કપડા વેચવાની વાત હોય હે બાપુ. બ્લેક વ્હાઈટ નથી કરવું એટલે એમ નહીં, એકવાર ક્રીમમાં પેડો જોતો ડાર્ક ક્રીમ કે માં વાઈટ ઉપર સારું લાગે. નો સમજે. અરે આની ઉપર આની નીચે ક્રીમે સારું લાગે ને. ક્રીમ પેન્ટ આ ક્રીમ કલર નું હોય ને તો નીચે ક્રીમ પેન્ટ સારું લાગે. પણ આ ક્રીમ તો હોવું જોઈએ ને. ડિઝાઇન ક્રીમ હોય તો ક્રીમ પેન્ટ સારું લાગે. બનાવે લે હાલે આ પેર હાલે. હાલો હવે કંઈક નક્કી બુકી થાય ને એટલે તમને કંઈક કહી આવે. આને અત્યારે હવે થોડુંક 18 Pro Max લેવાનો. મિત્રો આપણે એને કપડા બપડા લઈને હાલતા થઈ ગયા. હવે ઘરતા હવે એને જો ભાઈ ગાડી આકે ચશ્મા તને ખબર હો? ચશ્મા મેં એટલે તને આપ્યા હતા ભાઈ. મેં તારે એને કે રેપિડો કરાવી દે. મિત્ર મને પાર્સલ મોકલાવી દેવાનું. કાંઈ વાંધો નહીં. ચશ્મા ભૂલી ગયો. આવા 1.5 કરોડના ચશ્મા હતા એના. હવે જઈ કરતા ને ચલો મળી આવે ડાયરેક્ટ જોઈ લઈ પૈસા લઈને તેડતો આવું. તો આપણે એના મિત્રો વૈશાલી બેનને લઈ આવ્યો તો ને એના કપડાં લેવા તો ગયા હતા. કપડામાં એને આપણને કંઈ ગમ્યું નહીં. ઠીકઠાક હતા. પાછું હમણાં નવો સ્ટોક આવે ને એટલે પાછો નવો સ્ટોક ત્યારે પાછા જવું ઓટો મારવા. બાપુ કપડાં લેવા ગયો તો સમજ્યા. હવે ગઈમાં ને બાકી લઈને આવે થાવા જ. ચંપલ તોડી નાખ્યા. એવું હતું કપડા લેવા ગયો ને તો ચંપલ ભેજાવી તોડ નાખ્યા. એવું ન હોય. આમાં તમે મમ્મી લીધું હાલ બધા જમવા જો. આ રાઈતનું કંઈક આ ચણા બનાવ્યા ને સેવ ટમેટાનું શાક બનાવ્યું. આ બધા જમવા વૈશાલી બેન આવતા રહે. હમણાં આપણે જમવા બે હેરો હેરો સારું. તો જમી મમ્મી લઈને તમે ન જમી તો જમી લઈને તમે નવા સબસ્ક્રાઈબ કરી રાખો મિત્રો. કપડાં આપણે લઈ જઈશું. તમે ખમો બૂટ લેવાના નવા નાઈક ના. રોજ લગન આવે એટલે કપડા લેવા. તો પછી બાપુ મિત્રો લગ્ન આવે. આમ જો વરખાઈ જો લગ્ન આવે તો મસ્તની એવી નીંદર ઉઠી ગઈ. તો 4-5 કિલો નીંદર કરી લીધી. 4-5 કિલો 4-5 કિલો તો કરી દીધી છે આપણે. સમજો આયા નીચે ઉઠી હતી. અહીંથી ઊભી થઈ ડાયરેક્ટ પાછી ઉપર સુતા થઈ. એ નીંદર કેવી છે? ફામ આંખું બંધ થઈ ગઈ. સુતા ગઈ. અમે ભણ્યા એમાં ઈ રેવા દો. ઈ 10મું અને 12મું તો હરકું થાય ને બાપુ. તે બે દાણ દીધી. તો મેં 2 દાણ જાગ્યો કહેવાય ને હું જાગ્યો 2 દાણ નહીં. એ તો એક જ વાર થઈ ગઈ કહેવાય.
પપ્પુ એક નામ એકદમ જાગર ને એના માણસ કહેવાય. અને બે દાન જાગીર નામ શું કહેવાય હે નાઈટ નાઈટ જવાનું હાલો ચા ગાંઠિયા ખાઈ લેવા નાસ્તો બાસ્તો કરી લે પછી તો મિત્ર આપણે હે ને અહીંયા ને ક્રિસ્ટલ મોલ લે આવડું મોટું બધી હવે આયા લીપ હોય એસ્કેલાઇટર કહેવાય કેવું કંઈક કહેવાય હવે એસ્કેલાઇટર કહેવાય એસ્કેલેટર કે એસ્કેલાઇટર એ આપણને ખબર નથી હું કહેવાય ને એ નીચે અહીંથી ડીમાર્ટમાં નીચે જવા હતું એસ્કેલેટર હોય હવે અમે એવો ભણના ફાટિયા હોય ને કે આ સીડીથી ઉતરીને જાય કેમ કે અમારી બેનને લાગે બીક હવે વાંધો એ અહીંથી છે બીક લાગે એટલે ના ના મજા ન આવે બીક લાગે છે તને હો તો સારું મિત્રો ડીમાર્ટમાં થોડુંક જતા આવી બધું લેવાનું એ બધું લેતા આવી અને પૈસા લેવા માટે એને બધી એને ચોકલેટ લેવાની કેટલી બધી એ લેવાની તમને અત્યારથી કહું શું છે ને એ પછી તમને પૈસા આવે